પરીક્ષામાં પૈસા ઉઘરાવવામાં આવ્યા એનો મેં વિરોધ કર્યો. કારણ કે 7500ની મેરિટ બનાવી, ભરતી હતી 1500ની, અને મેં કીધું ભાઈ 1500ની ભરતી હોય તો 7500નું મેરિટ કેવી રીતે બને? યુપીએસસીના અને નીટના પેપરો કેન્દ્ર સરકારની એક્ઝામના ફૂટતા નહોતા. આ સરકાર અહીંયા તંતા કરે ત્યાં કરોડો રૂપિયાની આ પેપર ફૂટ્યું. 120 રૂપિયા, 120 પ્રશ્નો, પીડીએફ, એના એ જ પ્રશ્નો નીટમાં પૂછાય. સૌનો સાથ, સૌનો વિકાસ. આ વાઇબ્રન્ટ અર્થ થાય ધ્રુજારી. લોકો ડરના માર્યા ધ્રુજે છે, ભયના માર્યા ધ્રુજે છે. સમગ્ર ભારત દેશની જનતાને જાણ કરું છું કે 2024માં પણ આ પેપર લખનૌથી ફૂટ્યું, બિહારમાં પકડાયું. કેન્દ્ર સરકાર ભાજપની, ઉત્તર પ્રદેશ અને બિહારમાં સરકાર ભાજપની. આ વખતે 120 માર્ક્સનું બેઠું એ નીટના પેપરમાં પૂછાયું છે કે આદરણીય નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે 21 વખત પેપર ફૂટ્યા, અને પરીક્ષાની ફોર્મ ફી લેવામાં આવે એ કોઈને પરત આપી જ નથી. મુખ્ય સૂત્રધાર આજે ફરીવાર કહીશ, એ સરકારના મિનિસ્ટર અને સેક્રેટરી સિવાય બીજું કોઈ નથી. કારણ કે આ પેપર ફોડવા માટે આ બે જ વ્યક્તિને ત્રીજો પ્રેસનો માલિક એ પણ ભાજપનો જ છે. આટલું બિનજવાબદાર અને ગંભીર કૃત્ય તમે કરી રહ્યા છો અને મજાક સમજો છો, અને આવું ન જ ચાલે. વિદ્યાર્થીની માનસિક પરિસ્થિતિ જોવા છે, અને માનસિક પરિસ્થિતિ ખરાબ, એના લીધે એ લોકો તાપ, ટેન્શન, ડિપ્રેશન, પ્રેશર. દેશમાં નીટનું પેપર લીક થઈ ગયું. 3 તારીખે વિદ્યાર્થીઓએ, દેશના 22 લાખ વિદ્યાર્થીઓએ પેપર આપ્યા, અને 7 તારીખે ખબર પડી છે કે પેપર લીક થઈ ગયું છે, અને 11 તારીખે સરકાર જાહેર કરે છે કે પેપર કેન્સલ, હવે ફરીથી તૈયારી કરવી પડશે. ત્યારે આપણી સાથે છે કલ્યાણસિંહ ચંપાવત. તેઓ પોતાની ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે, ટ્રેનર છે, અને ભૂતકાળમાં આવી ઘટનાઓ સાથે તે પણ રૂબરૂ થઈ ચૂક્યા છે. ઇન્સ્ટિટ્યૂટ એટલે કે લોકોને, છોકરાઓને મોટિવેટ કરવા, કઈ રીતે એક્ઝામ આપવી, ટ્રેનિંગ આપવી, એ તમામ. અને ભૂતકાળમાં તેઓ રાજ્ય સરકાર સાથે પણ જોડાયેલા હતા. આપણે એમની સાથે પણ વાત કરીશું. સાહેબ, ખાસ કરીને જે રીતે આ પેપર લીક થયું છે, કેટલી ગંભીર બાબત માનો છો તમે? સૌપ્રથમ તો નીટ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ 11 સાયન્સમાં વિદ્યાર્થી આવે ત્યારે 11 અને 12 2 વર્ષ સુધી એ મેડિકલ ક્ષેત્રમાં સારા ડૉક્ટર બનવા માટેની તૈયારી કરતા હોય, અને 22 લાખ વિદ્યાર્થીઓ જ્યારે નીટની એક્ઝામ આપતા હોય, એમાં ગુજરાતના 75,000. અને આ એટલી ગંભીર જવાબદારી છે. જેવી રીતે ડાયમંડ ફેક્ટરી હોય અને ઝીણામાં ઝીણું ચેકિંગ કરીને એના કામદારોને અંદર જવામાં આવે અને બહાર જવામાં આવે, તો આ નીટની જ્યારે 22 લાખ લોકો એક્ઝામ આપતા હોય ત્યારે એના ડાયરેક્ટર અને આ વિભાગ એચઆરડીના મિનિસ્ટર બંનેની સંયુક્ત જવાબદારી છે. અને આના માટે કેન્દ્ર સરકારમાં નેટ કે આ ટેસ્ટના ડાયરેક્ટર સમગ્ર ભારત દેશના એ અભિષેક કુમાર છે. તો અભિષેક કુમાર અને કેન્દ્રીય મિનિસ્ટરની સંયુક્ત જવાબદારી છે. આ પહેલી વાર નથી થયું સાહેબ. આદરણીય અનિલભાઈ, આપના મીડિયા દ્વારા હું સમગ્ર ભારત દેશની જનતાને જાણ કરું છું કે 2024માં પણ આ પેપર લખનૌથી ફૂટ્યું, બિહારમાં પકડાયું. કેન્દ્ર સરકાર ભાજપની, ઉત્તર પ્રદેશ અને બિહારમાં સરકાર ભાજપની. આ વખતે 120 માર્ક્સનું બેઠું એ નીટના પેપરમાં પૂછાયું છે. આ પીડીએફ ફરતી થઈ, રાજસ્થાનમાંથી પીડીએફ પકડાઈ, અને આ પેપર ફોડનાર જે લોકો છે એ નાસિકથી પકડાયા. હવે તમે સમજો કે રાજસ્થાન અને મહારાષ્ટ્ર પણ ભાજપની સરકાર, તો ચોક્કસ ભાજપના મિનિસ્ટરો અને અધિકારીઓ આની સાથે સંકળાયેલા છે. કારણ કે આટલી સિક્રેટ અને ગંભીર બાબત બહાર આવે જ કેવી રીતે? અનિલભાઈ, આના માટે જવાબદાર કેન્દ્ર સરકાર અને કેન્દ્ર સરકારના ડાયરેક્ટર છે. આની જવાબદારી વડાપ્રધાન સહિત જે તે વિભાગના, એટલે કે એચઆરડી, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, એને આપણે એજ્યુકેશન મિનિસ્ટર પણ કહીએ છીએ, એના મિનિસ્ટર, વડાપ્રધાન અને ડાયરેક્ટરની જવાબદારી છે. સાહેબ, તમે તો પોતે ઇન્સ્ટિટ્યૂટ ચલાવો છો, હજારો વિદ્યાર્થીઓને તમે ટ્રેન કર્યો છે, પેપર કઈ રીતે પૂછાય, કઈ રીતે જવાબ લખવા, કઈ રીતે તમામ વસ્તુ તમે પોતે કરો છો. તમને લાગે છે કે આટલી હાઈ સિક્યોરિટી એક્ઝામ જેમાં વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય ને ખૂબ જ સરળતાથી આ પેપર આવી રીતે લીક થઈ જાય, અને 120 સવાલો, એ બી નાની સોની વાત, 50%થી વધુ સવાલો જે છે એ બેઠું પૂછી દેવાય, અને 3 તારીખે એક્ઝામ લેવાય અને 7 તારીખે ખબર પડે કે પેપર લીક થઈ ગઈ છે?
આ તંત્રને ત્યાર સુધી ઊંઘતું હતું. બહુ સરસ. એક જાગૃત મીડિયા તરીકે આપને હું ધન્યવાદ અને અભિનંદન આપું છું. આજે એ જ કહેવા માગું છું કે આદરણીય નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે 21 વખત પેપર ફૂટ્યા અને પરીક્ષાની ફોર્મ ફી લેવામાં આવે એ કોઈને પરત આપી જ નથી. તો આ કેવી રીતે બને? હું સાક્ષી છું, મેં નજરે જોયું છે કે 10 લાખથી 15 લાખ એક ઉમેદવાર જોડે ઉઘરાવવામાં આવે. OMR ઓપ્ટિકલ માર્ક રીડિંગ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એને MCQ કહે છે. તો આ પેપર માત્ર મિનિસ્ટર અને અધિકારી સિવાય બીજા કોઈને ખબર જ નથી. અને પેપર છપાવવા તમે ચેન્નઈ, બેંગ્લોર, હૈદરાબાદ આપો છો તો ત્યાં માણસ પહોંચે કેવી રીતે? મુખ્ય સૂત્રધાર આજે ફરીવાર કહીશ એ સરકારના મિનિસ્ટર અને સેક્રેટરી સિવાય બીજું કોઈ નથી. કારણ કે આ પેપર ફોડવા માટે આ બે જ વ્યક્તિની ત્રીજો પ્રેસનો માલિક એ પણ ભાજપનો જ છે. કારણ કે ભાજપ છે, ભાજપવાળા પેપર છપાવતા જ નથી. તો ભાઈ ગુજરાતમાં 3 મોટા પ્રેસ, તો શા માટે તમારે અન્ય રાજ્યમાં આ પેપર છાપવા આપવું પડે? અને અન્ય રાજ્યમાં આપ્યા પછી દર વખત શાના માટે ફૂટે? કારણ કે પેલા એવો ઉમેદવાર પાસેથી 10 થી 15 લાખ એવા હજાર ગુણ્યા 10 લાખ એટલે સાહેબ 100 કરોડ થયા. 21 વખત પેપર ફૂટ્યા. 2100 કરોડનું કૌભાંડ આ ભાજપની સરકાર કર્યું છે. એમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ જવાબદાર છે. મુખ્યમંત્રીને ખબર હોવી જ જોઈએ કે આ પેપર ફૂટે જ કેમ. અતિ ગંભીર બાબત છે. બે જ વ્યક્તિઓ જાણે છે તો પેલા વાલી, શિક્ષક કે વિદ્યાર્થી એ ચેન્નઈ, બેંગ્લોર, હૈદરાબાદ સુધી પહોંચ્યા જ કેવી રીતે? એને એડ્રેસ કોને આપ્યું? તો શા માટે આ સરકાર એટલી બેદરકાર છે? એટલો ગંભીર ગુનો કર્યો છે કે મિનિસ્ટર અને એ વિભાગના સેક્રેટરીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. એની પર કોર્ટ દ્વારા કેસ થવો જોઈએ અને એમને જેલમાં મોકલવા જોઈએ. આ જવાબદાર, આટલું બિન જવાબદાર અને ગંભીર કૃત્ય તમે કરી રહ્યા છો અને મજાક સમજો છો આને? આવું ન જ ચાલે. આજે કેન્દ્ર સરકારની નીટ દ્વારા તમે ગુજરાતમાં જે ધંધા કર્યા, 21 વખત પેપર ફૂટ્યા, એ તમે ત્યાં કરવા માંડ્યા છો. 2024માં પણ પેપર ફૂટ્યું. આજે લાખો વિદ્યાર્થીઓ માનસિક, શારીરિક, આર્થિક રીતે પરેશાન. કારણ કે લાખ રૂપિયા ફી ભરે, 2 વર્ષ તાલીમ લે અને એ સિવાય એ વિદ્યાર્થીઓ એટલી બધી તૈયારી કરે અને 3જી તારીખે પરીક્ષા લેવાય અને કેન્દ્ર સરકાર ઊંઘથી ઝડપાય. 7મીએ પેપર ફૂટેલું ખબર પડે અને 4 દિવસ પછી આ પરીક્ષા રદ થાય. આ કેટલી ગંભીર બાબત છે. વડાપ્રધાનશ્રીએ પણ આમાં એમને ઇન્વોલ્વ થવું જોઈએ અને એમને આ બાબતે ચોક્કસ ભારત દેશની જનતાને, ભારતના વિદ્યાર્થીઓને જવાબ આપવો જોઈએ કે આટલી ગંભીર બેદરકારી ભર્યું કૃત્ય ન ચલાવવામાં આવે અને જે સેક્રેટરી અને મિનિસ્ટર છે એની પર તમે કેસ કરો અને એમને જેલમાં મોકલો. ત્યારે વિદ્યાર્થીઓને ન્યાય મળ્યો ગણાય છે. વિદ્યાર્થીની માનસિક પરિસ્થિતિ જોવા છે અને માનસિક પરિસ્થિતિ ખરાબ, એના લીધે એ લોકો તાવ, ટેન્શન, ડિપ્રેશન, પ્રેશર અને એ લોકો એટલા બધા અત્યારે ટ્રેસમાં છે કે ફરી પરીક્ષા આપે તો આટલી સારી પરીક્ષા ન જ જાય. આવું ગંભીર બેદરકારી ભર્યું કૃત્ય કેન્દ્ર સરકારે કર્યું છે. એની જવાબદારી લો, માફી માગો અને મિનિસ્ટર અને અધિકારીને આપ કેસ કરીને જેલમાં પૂરો. ત્યારે વિદ્યાર્થીઓને ન્યાય મળ્યો ગણાય છે અને જે કંઈ ફી લીધી છે એ તમામ વિદ્યાર્થીઓને પરત કરો. ગુજરાતમાં 21 વખત પેપર ફૂટ્યા, કોઈને ફી પરત કરવામાં આવી નથી. કારણ કે દર વર્ષે કરોડોનું કૌભાંડ. પેપર ફૂટે ત્યારે પેલા મિનિસ્ટરના અધિકારીઓ હાથ ઉપર કરી દે, પેપર ફૂટી ગયું, અમે શું કરીએ? અને તમે જવાબદાર છો. એ વિદ્યાર્થી, વાલી, શિક્ષક કે તમે જેને મુખ્ય આરોપી ગણો છો, મુખ્ય સૂત્રધાર ગણો છો, એ મુખ્ય સૂત્રધાર, સેક્રેટરી, ડાયરેક્ટર અને મિનિસ્ટર આ 3 સિવાય કોઈ ન હોઈ શકે. એટલે આજે ગુજરાત અને ભારતની જનતાને કહું છું, આ જાણી જોઈને પેપર ફોડીને કરોડો રૂપિયા કમાવા માટે કરેલું કાવતરું છે. આ ષડયંત્ર છે અને લાખો યુવાનોની કારકિર્દી સાથે આમને છેતરપિંડી કરી છે અને ચેડા કર્યા છે. આ ન જ ચલાવી લેવાય. ચંપા સાહેબ, એક સમય તમે પણ હતા, તમારા ઉપર બી બહુ મોટું એક સમય દરમિયાન આરોપ લાગ્યા હતો, કેસો ચાલ્યા હતા. પણ આ બધું થાય છે કેવી રીતે? તમે તો આખી સિસ્ટમમાંથી પસાર થયા છો, તમને ખબર છે કે કઈ રીતે જે લોકો આરોપ લગાવે કે તલાટી કાંડી સમય દરમિયાન થયું હતું, તમે તો ખુલાસો આપવો પડ્યો હતો, કોર્ટમાં થયું, બધી વસ્તુ થઈ. બહુ સાચી વાત કરું છું. જે યુવાનો, જે શિક્ષકો સરકારને અરીસો બતાવે, એમની ભૂલ શોધે, ત્યારે સરકાર માફી માંગવાના બદલે જે લોકો વિસલ બ્લોઅર હોય, સત્ય બહાર પાડે, એમની પર ખોટા કેસ કરીને જેલમાં મૂકે છે. આજે 2014ની વાત કરું છું. તલાટીમાં એ વખત આનંદીબેન રેવન્યુ મિનિસ્ટર હતા. તલાટીનું પેપર ફૂટ્યું જ નથી. પરીક્ષામાં
પૈસા ઉઘરામાં આવ્યા એનો મેં વિરોધ કર્યો. કારણ કે 7500ની મેરિટ બનાવી, ભરતી હતી 1500ની, અને મેં કીધું ભાઈ 1500ની ભરતી હોય તો 7500નું મેરિટ કેવી રીતે બને? અને હું ટ્રેનિંગ આપું છું, મારી પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, ISO સર્ટિફાઈડ કંપની છે, તમે કેવી રીતે આવો ખોટો કેસ કરી શકો? અને કે તલાટીમાં પૈસા લઈને નોકરી અપાવવાનું ષડયંત્ર અને ધંધા તમે કર્યા. સરકાર એક પુરાવો આપો, આજે 5 લાખનું ઇનામ આપો. મેં પેપર કાઢ્યું નથી, મેં ફોડ્યું નથી, મેં તપાસ્યું નથી, વિરોધ કર્યો, સરકારે પરીક્ષા લીધી અને સરકારે રદ કરી. એમાં ડોક્ટર કલ્યાણસિંહ ચંપાવત ક્યાં? આટલી હદે તમે ખોટા ધંધા કરો છો. જે તમારી સામે અરીસો બતાવે, જે વિરોધ કરે, તમારા પાપ ને પોકારે અને એમને જ ઉપર ખોટા કેસ કરીને જેલ કરો છો. લાવો તલાટી કાઢો, એક પુરાવો લાવો. સરકારને, મિનિસ્ટરને, અધિકારીને, મીડિયાને હું દરેકને કહું છું, તલાટી કાર્ડ બની જ નથી. સરકારે પરીક્ષા લીધી, 1500ના બદલે 7500નું મેરિટ બહાર પાડ્યું. એમને 7500 1500 પેલા પૈસા લીધેલા એમને નોકરી આપવાની હતી, એનો વિરોધ કર્યો. માટે સરકારે પરીક્ષા રદ કરી છે. આ કૌભાંડ છે જ નહીં. જો સરકાર સાબિત કરે તો સરકારને 5 લાખ ઇનામ આપવા તૈયાર છું. તમે કીધું કે વડાપ્રધાન તત્કાલીન CM હતા તો 21 પેપર ફૂટ્યા અહીંયા. તો 21 પેપર કયા પ્રકારના હતા? હવે અહીંયા ગુજરાતમાં ક્લાસ 3 અને ક્લાસ 1 2. ક્લાસ 3માં પોલીસ ભરતી હોય, તલાટીની ભરતી હોય, પંચાયત સેવા પસંદગી મંડળ લે, ગૌણ સેવા પસંદગી મંડળ લે, અને ક્યારેક જે તે વિભાગને પણ સરકાર મંજૂરી આપે છે કે તમારા વિભાગની આ ભરતી કરો. ક્લાસ 3 સિવાય GPSCની 2001ની ભરતી, એમાં પણ કોર્ટ કેસ. 2006માં ભરતી થઈ, અનિલભાઈ સાંભળજો, એમાં 3 વાર કોર્ટમાં રેડ થઈ. સરકારી બેદરકારી, સરકારી ગંભીર ક્ષતિઓ. પેપરોમાં કોર્સ સિવાયનું પૂછે, પેપરોમાં છબાડા હોય, જવાબ ખોટા હોય. સાહેબ 2006ની ભરતી 2013માં રિઝલ્ટ આવે છે. 7 વર્ષ વિદ્યાર્થીઓ રાહ જો, એમની કારકિર્દીના 7 વર્ષ. આ તો બધા વાઇબ્રન્ટ ગુજરાત ને ગતિશીલ ગુજરાત કરે છે. આને સૌનો સાથ, સૌનો વિકાસ. આ વાઇબ્રન્ટ નો અર્થ થાય ધ્રુજારી. લોકો ડરના માર્યા ધ્રુજે છે, ભયના માર્યા ધ્રુજે છે. આ વાઇબ્રન્ટ એટલે લોકોને ડરમાં રાખવા, ધ્રુજારીઓ કરવી, પરસેવા છોડાવવા, ખોટા કેસો કરવા, ફસાવવા. આ ભાજપ સરકાર બનાવવામાં સૂત્રો, યોજનાઓ, તાલીમ, બજેટ અને મોટાભાગની વિધાનસભા પ્રવચન મેં કર્યા છે. 1 રૂપિયો લીધો નથી. 10 કરોડથી વધુ ફંડ આપ્યું છે, પોત નથી આપી. કોને ફંડ આપી એના મારી પાસે વિડીયો છે સાહેબ. અને આજે ફરી વાર કહું છું, 21 વખત પેપર ફૂટ્યા તો ગુજરાતના સરકારના મિનિસ્ટર, સેક્રેટરી અને પ્રેસનો માલિક એ તો જેલમાં ગયા જ નથી. પેલો પેપરને એને એડ્રેસ આપવામાં આવ્યું ત્યારે વ્યક્તિ પહોંચ્યો, એકમાંથી બીજા પાસે, એટલે મુખ્ય સૂત્રધાર બદલાય. આપણું ગુજરાતનું ગોદી મીડિયા 5 વાર મુખ્ય સૂત્રધાર બદલે. અરે ભાઈ, તમારી હિંમત હોય તો લખો, મુખ્ય સૂત્રધાર એ જે તે પરીક્ષાના ડાયરેક્ટર, મિનિસ્ટર અને જે તે પ્રેસના માલિક. આ સિવાય કોઈ મુખ્ય સૂત્રધાર નથી. પણ આપણું ગુજરાતનું મીડિયા એ ફૂટલું, તૂટલું, સડેલું છે. તમારી હિંમત હોય તો લખો. હું કહું છું, મિનિસ્ટર, અધિકારી અને પ્રેસના માલિક સિવાય કોઈ સૂત્રધાર નથી. આ વિદ્યાર્થીઓને ખબર ક્યાંથી પડી કે આ ચેન્નઈ, બેંગ્લોર ને ત્યાં હૈદરાબાદમાં પેપર છપાય છે? ક્યાંથી પેપર લેવા ગયા? કોણે આપ્યું? આટલી ગંભીર સિક્યુરિટી હોય તો પેપર બહાર કેવી રીતે આવ્યું? અને મહેરબાની કરીને ગુજરાતની જનતા અને ભારતની જનતાને બેવકૂફ બનાવવાનું બંધ કરો. લોકોને જે ફી ભરી છે પરત કરો. 21 વખત પેપર ફૂટ્યા, તમને શરમ નથી? તમારે રાજીનામું આપીને ઘેર બેસી જવું જોઈએ. ગુજરાતની જનતાના ટેક્સથી આ સરકાર ચાલે છે અને તમે નાટક, સર્કસ અને મજાક કરો છો. ચંપા, મારે એ જાણવું છે કે 21 વખત પેપર ફૂટ્યા, મેં બધા પેટર્ન એક જ હતી કે એ બહાર એજન્સીને કામ આપે, એજન્સી જઈને બહાર છાપે અને પછી થોડા દિવસો થાય. અત્યારે નેશનલમાં પણ એ જ થઈ રહ્યું છે. એજન્સીને કામ આપે અને પેપર ફૂટે. લાગે છે જે પેપર ફોડવાનું ગુજરાત મોડેલ છે હવે દેશમાં લાગુ થવા માંડ્યું છે? બિલકુલ. આદરણીય નરેન્દ્ર મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ જ ધંધો થયો. હવે કેન્દ્ર સરકારમાં ગયા, આના પહેલા અન્ય સરકારો હતી, કેમ પેપર ફૂટ્યા નથી? UPSCના અને નીટના પેપરો કેન્દ્ર સરકારની એક્ઝામના ફૂટતા નહોતા. આ સરકાર અહીંયા ધંધા કરે જ ત્યાં કરોડો રૂપિયાની આ પેપર ફૂટ્યું. 120 રૂપિયા, 120 પ્રશ્નો PDF, એના એ જ પ્રશ્નો નીટમાં પૂછાય. આ કરોડોનું સેટિંગ હશે. શું આ મજાક છે? શું એને તરકટ સમજો છો? મહેરબાની કરીને અધિકારીને, મિનિસ્ટરની પર કેસ કરો. મુખ્ય જવાબદારી એ જ છે, કારણ કે પેપર PDFમાં આવ્યું ક્યાંથી? 120 માર્કનું પેપર ફૂટે જ કેવી રીતે? એટલે તમે મહેરબાની કરીને ગુજરાત અને ભારતની જનતાને બેવકૂફ બનાવવાનું બંધ કરો. જવાબદારી સ્વીકારો, માફી માગો અને જવાબદાર વિદ્યાર્થી નહીં,
પેલો પીડીએફ વાળો નહીં, આ મિનિસ્ટર અને અધિકારી કોણે એને પ્રશ્નો આપ્યા, એના પ્રશ્નો શા માટે છાપ્યા, આ જે જવાબદાર વ્યક્તિઓ છે એમને તાત્કાલિક ધરપકડ કરીને 7 વર્ષની જેલ કરવામાં આવે તો બીજી વખત પેપર નહીં ફૂટે. આ તો હેબિટ પડી જશે. ભાજપ સરકાર પેપર ફૂટલું સરકાર, એટલે દર વખતે પેપર ફૂટે. શા માટે MCQ, શા માટે OMR? વિદ્યાર્થી સાહેબ અનિલભાઈ જવાબ લખે ને અને પછી ના લખે તો આડી લીટી દોરે, એટલે બીજા કોઈ લખે તો ખબર પડે. આ તો OMRમાં પેપર કોરું રાખે વિદ્યાર્થી અને પાછળથી સરકારના સેટિંગ કરેલા લોકો મીંડા કરી દે. એ મીંડા કોને કર્યા કેવી રીતે ખબર પડે? અને CDBA કે ADBC કહી દે એટલે પેપર વાંચવા નહીં, ADBC જવાબ લખો, આખું પેપર સાચું. એટલે બંધ કરો આ ધંધા. ચંપા સાહેબ છે ને વર્લ્ડ બેસ્ટ ટ્રેનર, વર્લ્ડ બેસ્ટ ઓડિટર અને વર્લ્ડ બેસ્ટ મેનેજમેન્ટ ગુરુ છે. આ ભાજપના મોટા ભાગના નેતાઓ અને અધિકારીઓને ભણાયા છે. એટલે કહું છું, આજે જો તમે બેઠા હોસ્ટેલ છે, આ પલંગ હોસ્ટેલમાં રહું છું વર્ષોથી, વિદ્યાર્થીની વચ્ચે આ થેલો જોઈ રહ્યા છો. તમે બતાવજો લોકોને કે એક ચંપા સાહેબ 100 રૂપિયાનું ખોટું કર્યું નથી. કોઈ અધિકારી મિનિસ્ટર એ નાર્કો ટેસ્ટ આપે, હું મારો આપવા તૈયાર છું. આટલી મોટી ગંભીર ઘટના ઘટી છે છતાં વડાપ્રધાન 15મી વિદેશ જતા રહે છે 5 દિવસ માટે. લાગે છે વડાપ્રધાને પોતે ઇનિશિયેટિવ લઈને આ વ્યવસ્થાને સુધારવાની જરૂર છે? અહીંયા વિદેશ જાય એના કરતા વડાપ્રધાનશ્રીને મારું એ જ સૂચન છે કે આપ શ્રી જાહેરમાં બોલ્યા કે પેટ્રોલ ડીઝલ બચાવો અને તમારી સાથે હજારો ગાડીઓનો કાફલો. જાહેરમાં બોલ્યા ડીઝલ બચાવો. 2,000 સરકારી બસો, લોકોની બસો તમે ધાર્યું હોત તો લક્ઝરી કરી શક્યા હોત. એ પ્રાઇવેટ બસો છે. લોકોની હાલાકી, કોઈ બીમાર છે, કોઈ હોસ્પિટલમાં છે, કોઈ પરીક્ષા આપવા ગયો છે, કોઈ નોકરી કરે છે અને ઘેર જવું છે, તો આ બધા લોકોની હાલાકી શા માટે હાયેલો છો? તમે લક્ઝરી કરી શક્યા હોત. 2,200નું ડીઝલનું શું? 1.5 કરોડનું ડીઝલ બળિયાનું શું? તમે જાહેરમાં કહો છો કે ભાઈ સોનું ખરીદશો નહીં અને તમે કહું બોલો કે ભાઈ દેશમાં સૌથી કિંમતી ધાતુ સોનું છે, તમે વિદેશ જશો નહીં અને ભાઈ 5 દિવસ તો જવું હતું. અને તમે બોલીને તરત 5 દિવસ વિદેશ યાત્રાએ તો કેવી રીતે? સાહેબ તમે જે બોલો એ ક્યારેક તો પાડો. 1000 વખત ખોટું બોલ્યા, 1000 વખત ફરી ગયા છો, તો મહેરબાની કરીને વડાપ્રધાન શ્રી આ નીટની પરીક્ષા માટે એ બધા મિનિસ્ટરોના બોસ છે, એ પણ જવાબદાર છે. એમને ખુલાસો કરવો જોઈએ કે સતત 2 વખત નીટનું પેપર કેમ ફૂટે? કારણ કે કેન્દ્ર સરકારમાં સૌથી સિનિયર આપણા સમગ્ર દેશના આદરણીય સન્માનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આનો જવાબ આપવો જોઈએ એવું પ્રજા ઈચ્છે છે. સ્વાભાવિક છે કે જે રીતે ડૉક્ટર સાહેબે પોતાની વાત મૂકી છે, તેઓ ગુજરાતમાંથી વાકેફ છે. ગુજરાતમાં 21 પેપર ફૂટે છે, તેમના ઉપર પણ જે તે સમય દરમિયાન આરોપ લાગ્યા હતા, પણ તેઓ તો બહાર નીકળી ગયા કારણ કે આરોપીઓ બીજા હતા, તહોમતદારો બીજા હતા. હજુ સુધી એ તમામ 21 જે પેપર ફૂટ્યામાંથી કોઈ જવાબદાર, જે સીધા જવાબદાર માને છે ડૉક્ટર સાહેબ, એ કોઈને સજા થઈ નથી. એ જ મોડલ હવે દેશમાં લાગુ પડી રહ્યું છે, એ જ મોડલ હવે કેન્દ્રમાં લાગુ પડી રહ્યું છે. તમામ પેપર ફૂટી રહ્યા છે. ભવિષ્ય જે છે બાળકોના એ અંધારામાં દેખાઈ રહ્યા છે. પણ વડાપ્રધાન અત્યારે વિદેશ ગયા છે, એને લઈને પણ ડૉક્ટર સાહેબે ટીકા કરી છે. અનિલ પટેલ, ગાંધીનગર. નમસ્કાર.